પણ આમાં વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચાર થયો છે। કોન્ટ્રાક્ટર અને બીજેપી સરકારની મિલીભગતથી આ જે એમનું સેટિંગ કરીને એ રીતે બનાવવામાં આવ્યું છે। માત્ર 17 દિવસમાં જ બ્રિજ પર પડ્યા ખાડા, કિનારો બી તૂટી ગઈ છે। રસ્તામાં અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ છે? સરકાર શ્રી છે કે કોન્ટ્રાક્ટર છે? ભ્રષ્ટાચાર છુપાવવા પુલ પર થીગડા મારવામાં આવ્યા। આ છે મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકામાં લીંબડિયાથી ખાનપુર તરફ જવાનો રસ્તો, જ્યાં વચ્ચે ભેવાડા પાસે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો પુલ કઈ હાલતમાં છે એ આપ જોઈ શકો છો। સરફેસ પ્રથમ વરસાદમાં જ ધોવાતા પુલની કામગીરી પર અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। સરકાર દ્વારા માર્ગ અકસ્માત ઘટે તેમજ ઝડપી ટ્રાન્સપોર્ટેશન થઈ જાય, એક ગામથી બીજા ગામે સરળતાથી લોકો જઈ શકે તે માટે કરોડો રૂપિયા ખર્ચીને આ નવા રોડ બનાવવામાં આવે છે અને રોડ વચ્ચે જ આવતા નદી નાળા પરના પુલ પણ બનાવવામાં આવે છે, પરંતુ વરસાદમાં આ રસ્તાની હાલત કંઈક અલગ જ થઈ જાય છે। આ પુલ કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી હલકી ગુણવત્તાવાળું બનીને તૈયાર થયું હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગે છે, જેથી માર્ગ અકસ્માત જેવી ઘટનાઓનો ભોગ રાહદારીઓ બની રહ્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લીંબડિયાથી ખાનપુર રોડ ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો 15 દિવસ પહેલાં જ બન્યો છે અને આ રોડનો અમે અવારનવાર ઉપયોગ કરીએ છીએ, વારંવાર જઈએ છીએ। આ જ્યારે બ્રિજ બન્યો રાતોરાત બનાવવામાં આવ્યો છે। બીજું કે 15 દિવસ પહેલાં જ બન્યો અને આ માત્ર રકમ 1,33,36 લાખની મિનિમમ રકમથી બનાવવામાં આવ્યું છે, પણ આમાં વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચાર થયો છે। કોન્ટ્રાક્ટર અને બીજેપી સરકારની મિલીભગતથી આ જે એમનું સેટિંગ કરીને એ રીતે બનાવવામાં આવ્યું છે। વત્તામાં બીજું કે આ બ્રિજ ઉપર અમે અવારનવાર જઈએ છીએ ત્યારે દિવસે બનાવવામાં આવ્યું નથી, રાતોરાત બન્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। એટલે હું મીડિયાના માધ્યમથી સરકાર અને સરકારને કહેવા માગું છું અને જિલ્લા પ્રશાસનને કહેવા માગું છું કે આ બ્રિજની તાત્કાલિક ધોરણે જોઈ નિરીક્ષણ કરી અને નવેસરથી બનાવવામાં આવે એવી અમારી માગ છે। બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે એટલે સાઈડોમાં ધોવાણ થયું, શું કહેવું? હા, સાઈડોમાં બંને બાજુ ધોવાણ થયું છે અને સાઈડોમાં બંને બાજુ ધોવાણ થયું છે અને જે બાજુના પેલા પિલ્લર છે એ બી છૂટા છે, ઉપર જ મૂકેલા છે, ફિટ કરવામાં આવ્યા નથી। બ્રિજની સરફેસ ક્ષતિગ્રસ્ત થઈ છે, ખાડા પડ્યા છે? હા, બંને બાજુ ખાડા પડ્યા છે, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બી ધોવાણ થઈ ગયું છે। હજુ બી ખાનપુર તાલુકામાં જેટલો પૂરતો વરસાદ નથી છતાં બી આ રીતના થયું છે। જ્યારે આવનાર સમયમાં ઓગસ્ટ અને એ મહિનામાં વરસાદ પડશે તો સંપૂર્ણપણે નાશ થઈ જશે। લીંબડિયાથી ખાનપુર જતા લીંબડિયાથી 3 કિલોમીટર આશરે રોડ ઉપર બ્રિજ બન્યો છે। એને 15 દાડા થયા છે, રોડ બધો તૂટી ગયો છે। એને હાલ ત્યાં કંઈ બી ક્ષતિગ્રસ્ત થાય છે, કોઈ વાહન અકસ્માત થવાની ભય છે। બે સાઈડોમાં એના કિનારો બી તૂટી ગઈ છે। રસ્તામાં અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ છે? સરકાર શ્રી છે કે કોન્ટ્રાક્ટર છે? એનો તાત્કાલિક રિપેરિંગ કરીને તો તોડવાનું કામ કરવું જોઈએ। આ બ્રિજ બન્યો ત્યારે રાતે જ કામ ચાલતો હતો, દિવસે નહીં। કેટલા રૂપિયાની ખર્ચ? હા, એ બ્રિજ ઉપર બોર્ડ મારેલો હતો, એ બ્રિજ ઉપર 1,36,00,000 જેવું આશરે ખર્ચ બતાવેલો છે, પણ એટલો ખર્ચ થયેલો નથી। ઓર આ બધો રેતી વહેતી સિમેન્ટ બધો ભ્રષ્ટાચાર કરીને રેતીમાં જ ચણતર કરેલો છે। શું લાગે છે આપને? અધિકારીઓની કોન્ટ્રાક્ટરની મિલીભગત? હા, અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તૂટી ગયો છે ને। શું નામ તમારું? યુનુસભાઈ। આ મુદ્દા પર જ્યારે ગુજરાત તકની ટીમે માર્ગ અને મકાન વિભાગ પંચાયતનો રૂબરૂ સંપર્ક કરી પૂછપરછ કર્યું ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની તપાસ કરી માહિતી આપવાનું જણાવ્યું, પરંતુ રાતોરાત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ પર ઉખડી ગયેલા ભ્રષ્ટાચારના પોપડા છુપાવવા ડામર પાથરવાની તજવીજ હાથ ધરવામાં આવી। ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સરકાર દ્વારા ગ્રામીણોને સારી સુખાકારી મળે, ઝડપી ટ્રાન્સફર કરી શકે અને એક ગામથી બીજા ગામે ઝડપી જઈ શકે અને તેઓ શહેરો સાથે પણ ઝડપી જોડાઈ શકે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત અને વિવિધ ગ્રાન્ટોમાંથી રોડ બનાવવામાં આવે છે તેમજ બ્રિજ બનાવવામાં આવતા છે। ત્યારે વાત કરીએ મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં પણ ખાનપુર તાલુકામાં
લીંબડિયાથી ખાનપુર તરફ જતા બેડીવલી ગામ પાસે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. હું આપણે જણાવું કે આ બ્રિજ બનાવવા પછાડી 1 કરોડ અને 32 લાખ રૂપિયા જેટલી લાગત લગાવવામાં છે. ત્યારે આ બ્રિજ બનાવેલા કામગીરીની બોર્ડ પણ મારવામાં આવ્યું હતું. એ હું આપણે દ્રશ્ય બતાવીશ. આપ જોઈ શકો છો અહીં આ જગ્યાએ બોર્ડ હતું, પરંતુ પ્રશાસનનો જ્યારે સંપર્ક કરતા પ્રશાસન દ્વારા આ બોર્ડ અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યું છે. અને બોર્ડ દૂર કરતા સાબિત થઈ શકે છે કે પ્રશાસન દ્વારા કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આપણે વધુ દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ દ્રશ્યમાં દેખવા માંગો છો કે આ જે બ્રિજ છે, આ બ્રિજના બંને બાજુ એ રસ્તા ધોવાણ થઈ ચૂક્યા છે અને બ્રિજ પરની બાજુમાં લગાવેલા જે થાંભલા છે એ પણ હલી ગયા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે બ્રિજના પર થાંભલા લગાવવામાં આવે છે એ પણ કંઈક ને કંઈક હલી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે બ્રિજ પર થાંભલા રહ્યા છે. તદુપરાંત અહીંયાથી પણ ધોવાણ પણ બાજુમાં જે માટી છે એ ધોવાણ પણ થઈ જોઈએ, જેના કારણે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હું વધુ દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બ્રિજની ઉપર એ તિરાડ પણ પડી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તિરાડ પણ પડી છે. જોઈ શકો છો કે એક મોટી તિરાડ પડી છે. કંઈક ને કંઈક આની અંદર ભ્રષ્ટાચાર થયો દેખાય છે. આ બ્રિજ બને ફક્ત 15 દિવસ જેટલો સમય થયો છે અને પ્રશાસનને ખબર પડતા આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવ્યું છે. તેમ છતાં ખાડા જોઈ શકો છો, ખાડા પડી ચૂક્યા છે અને બ્રિજનું ધોવાણ થયું છે. જોકે ખાનપુરમાં સામાન્ય વરસાદ થયો છે. આ સામાન્ય વરસાદમાં જ પ્રથમ વરસાદમાં જ આ બ્રિજ ધોવાયો છે અને ઠેર ઠેર બ્રિજના સરફેસ પર ખાડા પડી ચૂક્યા છે, જેના કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આપ જોઈ શકો છો કે આ બ્રિજને જ્યારે મીડિયામાં સંપર્ક કરતા તાત્કાલિક અસરથી ડામરનું થીકડું પણ મારવામાં આવ્યું છે. એટલે કે પ્રશાસન દ્વારા કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને કંઈક ને કંઈક જે કોન્ટ્રાક્ટર છે એને બચાવવા માટે પ્રશાસન કામ કરે છે. ત્યારે અહીંના ગ્રામજનોની પણ માંગ છે કે આ બ્રિજની તપાસ થવી જોઈએ અને જે પણ દોષીઓ હોય તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ. ત્યારે આ સમગ્ર મુદ્દા પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી છે, જેનો ભોગ જનતા બની રહી છે. ખાનપુર તાલુકામાં લીંબડિયાથી ખાનપુરને જોડતા બેડીવલી વચ્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે અને બ્રિજ એ 14મી તારીખે પૂરો થયો છે અને 10-15 તરફ ચાલુ કરવામાં આવશે. 122 લુણાવાડા વિધાનસભાના મતક્ષેત્રના લીંબડિયાથી ખાનપુરને જોડતો જે રસ્તો PWD સ્ટેટ મારફતે હમણાં જ પૂરો કરવામાં આવ્યો હતો. હાલ સાધારણ વરસાદ પડ્યો એટલામાં તો આ બ્રિજમાં મોટા મોટા ખાડા પડી ગયા અને સાઈડનું માટીનું ધોવાણ પણ થઈ ગયેલું છે. આ ખરેખર ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગતના કારણે જે આ ભ્રષ્ટાચાર થાય છે એમાં બિચારી પ્રજા ત્રાહિમામ પોકારી. અધિકારીઓ ક્યાંથી સંપર્કમાં રહે, એ જ મોટા મોટા ભ્રષ્ટાચારો કરતા હોય, કોન્ટ્રાક્ટરો જોડેથી મોટી મોટી ઉઘરાણીઓ કરી અને કામ વ્યવસ્થિત ન કરતા હોય, આ ભ્રષ્ટાચાર કરતા હોય તો કોને જવાબ આપે? આવી રીતે ભ્રષ્ટાચાર બહાર ન પડે એના કારણે જ જવાબો આપતા નથી. ખરેખર હું આ જે 21 ઓગસ્ટથી વિધાનસભા ચાલુ થવાની છે એમાં આ અંગે હું રજૂઆત કરી અને આ કામોની તપાસ થાય એની પણ માગણી કરીશ. હા, ચાલુ સાલે આખા મહીસાગર જિલ્લામાં અંદાજે 322 જેટલા રસ્તાનું રિસર્ફેસિંગ અને બીજા કામો થયા છે. આ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે. આ અંગેની હું તપાસ પણ કરાવવાની માગણી કરીશ. ક્ષતિગ્રસ્ત બ્રિજને લઈને જ્યારે ગુજરાત તકની ટીમ એ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની ઓફિસ પર પહોંચી હતી અને ત્યાં જઈને કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર એક કોઈ ઓફિસના કામથી બાલાસિનોર ગયા હતા, તેથી મળી શક્યા હતા. જ્યારે કાર્યપાલક ઇજનેરે વારંવાર ફોન કરવા છતાં તેણે ફોન ઉઠવાની તસ્દી પણ ન લીધી હતી. એટલે માની શકાય કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારને છુપાવવાનો પણ અધિકારીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.